સુરત શહેર ભારતીય જનતા પાર્ટીએ શ્રી દુર્ગા પ્રસાદ પાંડેની મહામંત્રી તરીકે નવનિયુક્તિ કરી છે। આ નિમિત્તે ઉધના વેપારી એસોસિએશન દ્વારા એક ભવ્ય સત્કાર સમારંભનું આયોજન હતું। સુરતના ઉધના વેપારી એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં નવનિયુક્ત મહામંત્રી દુર્ગા પ્રસાદ પાંડેનું શાલ અને શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કામદાર નેતા પ્રભુદાસ દિવે, યુવા નેતા સુનિલ પાંડે અને યુવા નેતા સમીર સોલાપુરી ઉપસ્થિત રહ્યા। ઉપરાંત ચંદ્રકાંતભાઈ, રાજુભાઈ ઉન્ની, અજયભાઈ સોનવણી, રવિભાઈ સહિતના અનેક ઉધના વિસ્તારના ઉપસ્થિત ગણમાન્ય વેપારીઓ અને કાર્યકરોએ આ કાર્યક્રમમાં હાજરી આપીને તેને સફળ બનાવ્યો। વક્તાઓએ શ્રી પાંડેના રાજકીય કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું કે તેમની નિયુક્તિથી સંગઠનને વધુ મજબૂતી મળશે અને સુરતના વિકાસને નવી દિશા મળશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આજે આપણા વચ્ચે ઉપસ્થિત જેમને સુરત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે નિયુક્તિ કરી છે એવા આપણા વચ્ચે ઉપસ્થિત શ્રીમાન દુર્ગા પ્રસાદ પાંડેજી, એમને ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના મહામંત્રી તરીકે નિયુક્તિ કરી છે। ભારતીય જનતા પાર્ટી એક મેસેજ આપે છે કે નાનામાં નાના કાર્યકર્તા હોય છેક છેવાડા સુધીના એને બી મોટું પદ આપવામાં આગળ પાછળ જોતી નથી। ભારતીય જનતા પાર્ટી પ્રતિ દુર્ગા પ્રસાદ પાંડેની બહુ ખૂબ મહેનત કરી છે અને આજ બી ખૂબ મહેનત કરી રહ્યા છે અને આજ મહેનતનું પરિણામ આજે સુરત શહેર ભાજપના સંગઠન મહામંત્રી તરીકે એમની નિયુક્તિ થઈ છે। અમને બહુ ગર્વ છે આના બારામાં। બોલો ભારત માતા કી જય।